બેટી બચાવો બેટી પઢાઓ પહેલની આજે 10મી વર્ષગાંઠ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમનું જીવન પ્રસારણ દીવની ગ્રામ પંચાયતમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ ગામજનોએ નિહાળ્યો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની આજે ગ્રામ પંચાયતમાં દિલ્હી ખાતે આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું જીવન પ્રસારણ દેખાડવામાં આવ્યું। દીવની સાઉદવાડી ગ્રામ પંચાયત, શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયત દ્વારા સાઉદવાડી હોલ ખાતે આજે બેટી બચાવો બેટી પઢાઓ પહેલને 10 વર્ષ થતાં તેની વર્ષગાંઠ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યું, જેનું જીવન પ્રસારણ પ્રોજેક્ટર પર દેખાડવામાં આવ્યું, જેમાં 10 વર્ષ દરમિયાન બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત અનેક કાર્યક્રમો તથા અનેક યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી। આજે દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે અને તેમને સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ તથા પ્રોત્સાહન મળી રહ્યું। કાર્યક્રમ દરમિયાન બેટી બચાવો બેટી પઢાઓ સંદર્ભે ઉપસ્થિત તમામ લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતી રાવલ, ZSTV દીવ। મારું નામ મમતા વિરેન્દ્ર। આજે અમારી સાઉદવાડી ગ્રામ પંચાયતની અંદરમાં બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ હતો, તે અમે જાણ્યો અને મોદી સાહેબે જે પણ કંઈ બેટી બચાવો માટે કરીને જે પણ કંઈ યોજનાઓ આપી છે તે બધા ક્ષેત્રોમાં લોકો લાભ લઈ રહ્યા છે। બધામાં મહિલાઓ આજે આગળ છે।